વેરાવળમાં સમસ્ત સોરઠિયા પ્રજાપતિ સમાજની ટિકિટ કાપી નાખવામાં આવતા સમાજમાં રોષ ફેલાયો છે, જેના કારણે વેરાવળ, ભાલકા, પ્રભાસ પાટણ અને સોમનાથના આગેવાનોની બેઠક યોજાઈ, જેમાં 2 ટિકિટના બદલે ભાજપે માત્ર 1 જ ટિકિટ આપી તે અંગે ચર્ચા કરવામાં આવી। 26મી એપ્રિલે જ્યારે મતદાન થશે ત્યારે તેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી। અમારી સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા, એટલે બધાએ સર્વાનુમતે એવો નક્કી કર્યું છે કે ભાજપ દ્વારા જે આપણે છે ને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે, આપણે કોઈએ અગેન્સ્ટમાં મતદાન કરવાનું છે, ભાજપ વિરુદ્ધ મતદાન કરશું। કે અત્યારે જે નગરપાલિકાની વેરાવળની અંદર ચૂંટણીનો જે માહોલ ચાલી રહ્યો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક અમારા પ્રજાપતિ સમાજની અંદર કોઈ જગ્યાએ નોંધ લેવામાં આવી નથી, અને જે અમારી પરંપરાગત ઘણા સમયથી 20 વર્ષથી જે અમારી 2 ટિકિટ ફાળવણી કરવામાં આવતી હતી, અને પ્રજાપતિ સમાજે 20 વર્ષથી બંને કેન્ડિડેટને જીતાડીને મોકલેલ છે, પણ અંદરોઅંદર ભાજપ પક્ષ દ્વારા પોતાના વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક ખુશ રાખવા માટે થઈ અને આજે પ્રજાપતિ સમાજના ભોગ લેવામાં આવેલો છે। જે તે સમય હતો એ વસ્તુ અલગ છે, પણ આજે યંગ જનરેશન પણ અમારા સમાજમાં એક્ટિવ થઈ છે, તો હવે એ સમય જે પહેલા હતો એવો અમે નહીં ચલાવી લઈએ। એનું કારણ છે કે અમે બીજી કોઈ અપેક્ષા એમની પાસેથી નથી રાખતા, પણ પ્રજાપતિ સમાજના જેટલા પણ મતદાર છે વેરાવળની અંદર, સોમનાથની અંદર, તો અમારો જે હકનું છે એ અમે ક્યારેય પણ હવે ગુમાવવા માટે તૈયાર નથી। એટલે હું તમામ હોદ્દેદારોને કહું છું કે આજે તમે અમને વિશ્વાસમાં નથી લેતા, તમે અમારી ગણતરી નથી કરતા, તો અમારે પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો કોઈ ફાયદો નથી। એટલે અમે એનો કઠોર વિરોધ કરીએ છીએ, અને વિરોધમાં એનું અમે મતદાન કરશું, અને અમે પણ હવે જે જાગૃત નાગરિક તરીકે પ્રજાપતિ સમાજ પણ હવે એમની સામે ફ્રન્ટમાં આવી અને લડત લડવા માટે તૈયાર રહેશે।